ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ. ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. તેના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પણ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ચુસ્ત આયોજન સાથે પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે. બોડેલી તાલુકામાં આ વર્ષે કુલ 3863 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10 માટે 2224 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 440 અને સામાન્ય પ્રવાહમાં 1199 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ 10 માટે નવજીવન હાઈસ્કૂલ અલીપુરા મુખ્ય કેન્દ્ર તરીકે નિર્ધારિત કરાયું છે, જ્યારે ધોરણ 12 માટે ખત્રી વિદ્યાલય અલીપુરા ખાતે પરીક્ષા ઝોન કાર્ડ છે. આજે સવારથી ધોરણ 10ની પરીક્ષા ગુજરાતી વિષય સાથે શરૂ થઈ હતી. તમામ કેન્દ્રો પર ફ્લાઇંગ સ્કોડ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. શિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા, સુપરવાઇઝર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેન્દ્રોની બહાર કલમ 144 અમલમાં રાખવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ માહોલમાં અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોડેલી તાલુકાની વાત કરીએ તો બોડેલી કેન્દ્રમાં ધોરણ 10ના કુલ 3 કેન્દ્ર આવેલા છે અને 9 પરીક્ષા બિલ્ડિંગો છે, જેમાં 2224 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ ઉપરાંત HSC વિજ્ઞાન પ્રવાહમાં 440 વિદ્યાર્થીઓ અને HSC સામાન્ય પ્રવાહમાં 1199 વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ પોતે આખું વર્ષ જે ખૂબ જ કઠોર મહેનત કરી છે, એમ મહેનતમાં સફળતાપૂર્વક પાસ થાય અને પોતાની ભવિષ્યની કારકિર્દી ખૂબ ઉપર લઈ જાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું. KB પાચાણી, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, છોટાઉદેપુર.